આજે અનંત ચતુર્દશી પર્વે ગણેશ વિસર્જન નિમિત્તે વડોદરા શહેરમાં પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આજે અનંત ચતુર્દશી પર્વે ગણેશ વિસર્જન નિમિત્તે પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। શહેરમાં 10,000થી વધુ નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન થશે। કુલ 8 જેટલા કૃત્રિમ તળાવ વિસર્જન માટે બનાવવામાં આવ્યા છે, ત્યારે અનેક હાઇડ્રોલિક ક્રેન તરાપા તરવૈયાઓ તૈનાત કરાયા છે। ગણેશ વિસર્જનને લઈને 6,500 પોલીસ કર્મીઓને તૈનાત કરાયા છે। સીસીટીવી અને એઆઈ ટેકનોલોજીથી શહેર પર નજર રખાશે। ત્યારે નવલખી કૃત્રિમ તળાવ ખાતે સૌથી વધુ વિસર્જન થશે અને છેલ્લા 10 દિવસમાં 12,000 પ્રતિમાનું વિસર્જન થઈ ચૂક્યું છે। આજે બહુ જ સરસ લાગે છે। 10 દિવસનું આતિથ્ય ભોગવીને ભગવાન હવે વિસર્જન કરી રહ્યા છે। આજે વિસર્જનના દિવસે ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે, કારણ કે 10 દિવસ જે ઘરમાં બાપ્પાની 2 ટાઈમ આરતી પૂજા કરી, જેથી જે પોઝિટિવિટી ઘરમાં રહી છે, એટલે એ માટે આજે ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે। એમનું વિસર્જન કરવા જઈ રહ્યા છે માટે બાપ્પાના ચરણોમાં શું પ્રાર્થના કરશો? બાપ્પાના ચરણોમાં એ જ પ્રાર્થના કરીશું કે વિશ્વમાં દરેક જગ્યા ઉપર સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે, બધા જ હેપીલી રહે અને બાપા બધાના વિઘ્નો દૂર કરે એવી શું કહેશો? આવતા વર્ષે વહેલા પધારે।